તો કેમ છો મિત્રો? આજ અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. અને આમાં ખેતર છે અને ખેતર આવ્યા હતા ઝાટકો મૂકવા. એ પાવા આવ્યો. આ એક છે નવ લાયા હતા ઘરથી એ આ છે. ચાલુ ન કરો દાદા મારા આમ છે તેમાં ચાલુ ન કરો. અને આ બાજુ જો એટલે બધું અંજારું છે અમારા ખેતરમાં. અને આ પણ થવા આવી છે 67 મતલબ કે હિન્દીમાં 67 નહીં ને સૂર્યો કહેવાય જો ચંદામામાં. તો તમે જોઈ શકો છો બધું અમારું ખેતર છે. આ બાજુ ઓલ બાજુ નહીં હો, ઓલટા એ બાજુ નહીં, આ બાજુ મારા ઠેઠ આમ બધા ઓલ બાજુ છે. નીચે વળી ગયા એટલે બતાતા નહીં. તો તમે જોઈ શકો છો આમાં 40 વીઘાનું ખેતર છે. જોઈ શકો આખું 40 વીઘાનું આમાં છે. જોઈ શકો આ બાજુ પણ હાકી લીધું છે અમે, તમે જોઈ શકો. અને હું તમને અહીંયા જેમ બતાડવાની કોશિશ કરું છું. તો પહેલાં થેલીને આપણે અહીંયા ટીંગાડશું. ત્યાં ટીંગાડ લીધી. હવે આપણે પણ અહીંયા જ જવાનું છે. ત્યાં કાકા હતા એ હાંકતા હતા લગભગ પમદી આકાર જ. જોઈ લો આ બધું મેં જાગ્યું છે. જોઈ શકો છો. જો શું કેવો ઉઈગો નહીં હાથમાં હે. જોઈ શકો. અને વિમાન પણ જાય છે પણ બતાતું નહીં. આખી મિત્રો પોચી જમીન છે, તમે જોઈ શકો છો. અને લગભગ આ કેટલા વીઘાનું આવી કોઈ ન ખબર, પણ આપણો આવી જજો શેર. હૈયા આપણો નવો ટિકટોકનો શેર બનશે. આ યુટ્યુબર છે. અમારી જેમ જ ચીજ બનવાનો. હે ટોમેટા હે ટોલે દે આમાં કેમ છે બોલતો આમ કહેતો તમે તો તમે જોઈ શકો છો. લે શું છે અને હવે એક છોડી હોય તો કહેજો. અને હવે એક લગ્ન કરવા છે. ના છોડી નહીં, છોકરો તો કહેજો. આ કોઈ તો નહીં, કોઈ તો છે. ના કોઈ તો જોવા દે તો શાંતિ રાખે. ના કોઈ તો હે છોકરો ગોતજો આની માટે એક. બસ ને ભૂવા ગાય માટે એક છોડી આવતી એવની હો ડોગી હે. આવશે ને આવશે ને. એ આમ જોઈ ઓય હાલ કેમ આવતું નહીં? તો બસ હમણાં જો આમ જજો મારા દાદા. જો આમ એ તો પેલા હતા ખડવીને છે. આપણે પેલા જોઈ આ ના હા લે તો આમ જો માયા પડી જાય. આમ જો તમે कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. અડધો બ્લોગ તમને બતાડું છું આટલો. कितने तेजस्वी બાકી તો लोग हैं કાલે हमारे पास. હવામાં હું બતાડી દઈશ. તો તમે નવા હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરજો. चलो भाई देखो अब मैं क्या करता हूँ. બોલતા થેન્ક યુ. અને મિત્રો એક વસ્તુ તો ભૂલી ગયો. આને શું કહેવાય આ કોમેન્ટમાં લખજો થોડોક.